નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે લેક્ચર નંબર 69ની અંદર પાઠ યુનિટને આપણે આગળ વધારીએ. લાસ્ટ ટાઈમ 67ની અંદર આપણે જોયું હતું કે રિપોર્ટર અને અરુણ વચ્ચે જે કન્વર્સેશન થઈ હતી એમાં એ લોકોએ ટોટલ 3 પ્રશ્નો પૂછેલા હતા. એક પૂછેલો હતો કે ભાઈ બાળક તરીકે આ પર્યાવરણને બચાવવા માટેની પ્રેરણા કઈ રીતે પ્રાપ્ત થઈ હતી અને પહેલી પ્રવૃત્તિ કઈ હતી. ઓકે, અરુણે એનો જવાબ પણ આપેલો હતો. બીજો પ્રશ્ન પૂછેલો હતો કે માતા પિતા અને શિક્ષકો તરફથી તમને કયા પ્રકારનો સહકાર મળે છે અને અભ્યાસ અને તમારા જે આ કાર્ય છે એના વચ્ચે સંઘર્ષ થાય ખરો, અને પછી તમારા આગળ જતાં તમારા શાળા અને કોલેજમાં પર્યાવરણમાં કઈ રીતે તમને શું થયું કે આમાં કઈ રીતે તમને ઇન્ટરેસ્ટ જાગ્યો હતો. તો હવે બાળકો આપણે ચોથા પ્રશ્ન તરફ આગળ વધીએ. ડીડ યુ ફીલ એની હેસિટેશન ઇન ક્વિટિંગ ક્વિટિંગ એટલે શું કહેવાય? ક્વાઇટ, જેને આપણે કહીએ છીએ ક્વાઇટ એટલે ક્વિટિંગ. હેસિટેશન એટલે શું કહેવાય? ખચકાત અનુભવવો, અચકાઈ જવો અથવા ખચકાત અનુભવવો. ક્વિટિંગ એટલે છોડી દેવું. વેલ પેઇંગ જોબ, વેલ પેઇંગ જોબ એટલે શું કહેવાય? સારી આવક ધરાવતી નોકરી કે સારો પગાર ધરાવતી નોકરી. એન્ડ વેન્ચરિંગ ઇન ટુ ધીસ ફૂલ ટાઈમ, વેન્ચરિંગનો અર્થ થાય છે ઝંપલાવવું. ઓકે, ઇન ટુ ધીસ ફૂલ ટાઈમ, ફૂલ ટાઈમ એટલે પૂર્ણ સમય. બીજો બી એમાં પ્રશ્ન છે, વોટ વેર ધ ઓપ્શન યુ વે બિફોર યુ અરાઇવ એટ ધ ડિસિઝન. વે એટલે શું થાય? વિચાર કરવો. ઓપ્શન એટલે વિકલ્પ. તમે ગુજરાતી, હવે આખા બે સવાલનું ગુજરાતી એવું થાય છે કે શું તમે આ સારી આવક ધરાવતી નોકરીને છોડીને સંપૂર્ણ ધ્યાન આપવામાં કોઈ ખચકાટ તમને અનુભવ્યો હતો, અને તમે આ વિકલ્પોનો વિચાર કરતા વખતે પહેલાં તમે શું નિર્ણય લીધો હતો? ઓકે, તો આપણે બંને સવાલો વારાફરતી જોઈએ. It is always good to decide in favor of what you really love to do. પહેલાં તો હંમેશા દરેક વ્યક્તિએ શું એમને ગમે છે તો તે હંમેશા એનો પક્ષ રાખવો જોઈએ અથવા તો એનો નિર્ણય તમારે કરવો જોઈએ. ઘણી વખત આપણે પોતાના વાલી પેરેન્ટ્સ જે પ્રમાણે કહેતા હોય એ પ્રમાણે આપણે એ મુજબ અભ્યાસ કરતા હોય છે. પરંતુ અહીંયા આપણે વાત થોડી અલગ છે કે અહીં પોતાને જે ઇન્ટરેસ્ટ છે એ ઇન્ટરેસ્ટની વાત અહીં રજૂ કરવામાં આવી છે. તો એની ઇન્ટરેસ્ટ પર્યાવરણ પ્રત્યેનો હતો, એટલે શું કર્યું કે જે તમને પસંદ છે એ કાર્યમાં તમે જોડાવો. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ. મેં શું કર્યું છે? મારી જોબ ગૂગલ કંપની, બરાબર ને, એપ્લિકેશનની અંદર સૌથી પહેલી એપ્લિકેશન ગૂગલથી શરૂઆત થઈ હતી. તો મેં શું કર્યું? ગૂગલમાં મેં મારી નોકરી છોડી દીધી હતી. બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ ધેર. પરંતુ મેં શું કર્યું છે? મારા મિત્રો સાથે જે મારા સંબંધો છે એ સંબંધો હજુ પણ શું કરવા છે? જાળવી રાખ્યા છે. એટલે હજુ નોકરી છોડી દીધી છે, પરંતુ આપણે કહીએ ને આપણે ફોન પર કોન્ટેક્ટ શરૂ હોય છે, તો હજુ મેં મારી નોકરી જે છે એ ગૂગલ પરથી શું કરી છે? છોડી દીધી છે. પરંતુ આઈ એટલે હું એમની સાથે ટચમાં રહેવું. ટચમાં રહેવું એટલે શું થાય બાળકો? કઈ રીતે ટચમાં રહી? ફોન દ્વારા ટચમાં રહેતા હોય છે. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ, નોટ માય ઇમોશનલ બોન્ડ. ઇમોશનલ એટલે શું થાય? ભાવાત્મક સંબંધો. એટલે મેં ગૂગલ કંપનીમાં માત્ર મારી શું કરી છે? નોકરી છોડી છે, પરંતુ મેં મારા જે ભાવાત્મક સંબંધો છે એ ભાવાત્મક સંબંધોને તોડ્યા નથી. ઓકે, ફરી પાછા પેરેગ્રાફ. ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. એટલે કે તમને શું ગમે છે તે હંમેશા પસંદ કરવો જોઈએ કે એનો પક્ષ લેવાનો નિર્ણય રાખવો જોઈએ. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ. ગૂગલમાં મેં મારી નોકરી છોડી દીધી. બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. પરંતુ ત્યાં જે મારા મિત્રો છે એ મિત્રોની સાથે શું કરે છે? મેં મારા સંબંધોને શું કર્યું છે? હજી જાળવી રાખ્યા છે. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ. માત્ર મેં મારી ગૂગલમાં નોકરી જે છે એને છોડી છે.
નોટ માય ઇમોશનલ બોન્ડ, પણ મેં મારા જે ભાવાત્મક સંબંધો છે એ સંબંધોને હજુ પણ તોડ્યા નથી. ચલો, એની અંદર જે બીજો પ્રશ્ન હતો તે વિચારવાની વાત, બરાબર ને. વોટ વેર ધ ઓપ્શન યુ વે બિફોર યુ અરાઇવ ઇન યોર ડિસિઝન, એટલે તમે તમારા નિર્ણય પર આવતા પહેલાં શું વિચાર કર્યો હતો અથવા કયા વિકલ્પોનો વિચાર કર્યો હતો. ઓકે, ચલો. તો આઈ અન્ડરસ્ટેન્ડ એટલે મને સમજ પડી ગઈ હતી કે આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ ધેટ મિનિટ ઇન 2010 ઓર એલ્સ આઈ વુડ નેવર બી ડેરિંગ એટલે શું કરવાનું? હિંમત કરવી. ઇનફ ટુ ડુ સો, મને સમજાઈ ગયું કે મેં શું કર્યું, 2010ના એક ક્ષણે કે એ જ મિનિટે મારી નોકરી મેં છોડી દીધી હતી, નહીંતર હું આ કાર્ય કરવાની હિંમત કરતે નહીં. ઓકે, ચલો. આઈ કુડ નોટ સીટ બેક એન્ડ એન્જોય લાઈફ વેન એન્વાયરમેન્ટલ ડેમેજ વોઝ હેપનિંગ ઓન સચ અ લાર્જ સ્કેલ એટલે માપ, તીવ્રતા, બરાબર. ડેમેજ એટલે નુકસાન. તો હું પર્યાવરણનું આટલા મોટા પાયે કે મોટી તીવ્રતાએ નુકસાન થઈ રહ્યું છે, તો એવું કઈ રીતે બની શકે કે હું શાંતિથી બેસું અને આનંદ કરું મારા જીવનનો, બરાબર. એન્જોય લાઈફ એટલે શું કહે? આનંદ કરવો. પર્યાવરણનું આટલું નુકસાન થતું હોય તો હું કઈ રીતે આટલી શાંતિથી બેસીને મારા જીવનનો આનંદ માણી શકું. આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ એન્ડ ધેટ સમથિંગ નીડ માય ફૂલ અટેન્શન, એટલે મારે કંઈક કાર્ય કરવું હતું અને આ કંઈક કાર્ય કરવા માટે શું કરવું પછી એટેન્શન એટલે શું થાય? એકાગ્રતાની જ પણ એમાં જરૂર હતી. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI ફૂલ ફોર્મ એન્વાયરમેન્ટલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. એટલે શું કર્યું? મેં ગૂગલ માટે EFIને છોડી દીધું કે EFI માટે ગૂગલને છોડી દીધું? તો EFI માટે ગૂગલને છોડી દીધું. પરીક્ષાની અંદર આમાં ટ્રુ ફોલ્સ પૂછાય, તેની અંદર તમને થોડા કન્ફ્યુઝ કરે. એટલે શું લખે કે અરુણ લેફ્ટ ગૂગલ ફોર EFI, એવું જો આપેલું હોય તો તમારે રાઈટ કરી દેવાનું, અને એવું આપેલું હોય કે અરુણ લેફ્ટ EFI ફોર ગૂગલ, તો તમારે રોંગ આન્સર આપવાનો. બાળકો યાદ રાખવાનું, EFI છેલ્લો શબ્દ આવે તો જ વાક્ય સાચું. ઓકે, ચાલો. તો ફરી પાછા પેરેગ્રાફ તરફ. આઈ અન્ડરસ્ટેન્ડ ધેટ આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ ધેટ મિનિટ ઇન 2010, મને એક ક્ષણે ખબર પડી ગઈ કે મારે 2010માં એક ક્ષણે મેં શું કરી દીધી, મને સમજાઈ ગયું અને 2010માં મેં નોકરી છોડી દીધી. ઓર એલ્સ આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ, નહીં તો હું કોઈ મારી હિંમત થતે નહીં. I could not sit back and enjoy life when environmental damage was happening on such a large scale, એટલે કે આટલા ઊંચા સ્તરે, તીવ્રતાએ કે પાયે કે કડે જો પર્યાવરણનું નુકસાન થઈ રહ્યું હોય તો હું કઈ રીતે શાંતિથી બેસું અને મારા જીવનનો આનંદ માણી શકું. આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ એટેન્શન, એટલે મારે કંઈ કાર્ય કરવું હતું અને આ કાર્ય કરવા માટે સંપૂર્ણ મને એકાગ્રતાની જરૂર હતી. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI, એટલે મેં EFI માટે ગૂગલની નોકરી શું કરી દીધી હતી? છોડી દીધી હતી. ઓકે, ચાલો. આ સવાલની અંદર તમને જે સંબંધો વિશે આપેલા છે તો એ સંબંધો વિશે એની અહીં ચર્ચા જે છે કે ગૂગલમાં નોકરી કરતા ત્યારે કયા પ્રકારના સંબંધો એને રાખ્યા હતા અને પર્યાવરણમાં તેણે EFI જે છે એ શા માટે છોડી દીધું હતું. ઓકે, તો આ રીતે EFI છોડવાનું રીઝન હતું. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ બાળકો. વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ એટલે શું થાય? કચરો. વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન્ટુ વોટર બોડીઝ એટલે શું થાય છે બાળકો? જળાશયો. તો લોકો જળાશયોમાં કે તળાવમાં કયા પ્રકારનો કચરો ફેંકે છે? હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ? રિમૂવલ એટલે શું કહેવાય? દૂર કરવું. ગાર્બેજ એટલે કચરો. વન્સ યુ ક્લીન ધ વોટર બોડી, એટલે કે તમે આ કચરાને દૂર કરવા માટે શું કરો છો? બરાબર છે. તો પહેલાં તો પ્રશ્ન એવો છે કે લોકો કયા પ્રકારના કચરો જળાશયોમાં ફેંકે છે? ઓકે, પહેલું, એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ,
ડાયપર એટલે નાના છોકરાને આપણે તમે શબ્દ સાંભળ્યા હશે બરાબર. બાળોતિયું ગુજરાતીમાં કહેવામાં આવે અને અંગ્રેજીમાં ડાયપર શબ્દ ઉપયોગ કરીએ છીએ. તો ડાયપરથી લઈને વોર્ન આઉટ સ્લીપર એટલે ઘસાઈ ગયેલા ચંપલો. ઘણી વખત ચંપલો ઘસાઈ જાય એટલે ગમે તે આમ શું કરે છે, આવા જળાશયની અંદર ફેંકી દેવામાં આવે છે. તો એ જળાશય જે છે એનાથી પ્રદૂષિત થાય છે. તો એવું કહેવામાં આવે છે કે વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ, એટલે આ બધી વસ્તુ આપણને સરોવરમાં જોવા મળે છે. ઓકે, આગળ વધીએ. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ, આ બધું શું છે, ડિસ્ટર્બિંગ એટલે હાનિ પહોંચાડે તેવું અથવા ખલેલ પહોંચાડે તેવું છે. બિકોઝ ઇટ ઇઝ વોટર એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ, કારણ કે આ તો શું છે, પાણી છે અને પાણી શું છે, બેઝિસ એટલે આધાર. પાણી આપણા જીવનનો આધાર છે. આપણે શબ્દ સાંભળીએ છીએ, જળ એ જીવન છે, બરાબર ને. જળ એ આપણે જીવનની જીવાદોરી છે. તો એ બેઝિસ ઓફ લાઈફ, જો પાણીને આપણે નુકસાન પહોંચાડશો તો આપણા જીવનને નુકસાન પહોંચશે. ઓકે, હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડીઝ, પોતાની જાતે પ્રશ્ન કરવાનો કે પાણી આટલું બધું ઇમ્પોર્ટન્ટ છે સવારથી લઈને સાંજ સુધી, બરાબર ને. પાણીનો આપણે વપરાશ કરીએ છીએ ને પાણી આ રીતે દૂષિત થાય છે, તો ન કરવા માટે એવું કહેવામાં આવે છે પ્રશ્ન કે હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડીઝ, શા માટે આપણે આપણા જળાશયો છે એની કાળજી રાખવી ન જોઈએ. તો વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ એટલે જમીનની અંદર જે પુરાણ કરવામાં આવે છે, બરાબર. લેન્ડફિલ જેને કહેવાય વિથ નો ઓર મિનિમલ એટલે મિનિમમનો સિમિલર છે, મિનિમલ એટલે ઓછામાં ઓછું. એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ, એક્સપોઝર એટલે ફેંકવું, દૂર કરવું, બરાબર ને. તો એક્સપોઝર એટલે અહીંયા આગળ ફેંકવાના ભાવાર્થમાં થઈ છે, ઓછામાં ઓછો બગાડ બી કહી શકીએ એક્સપોઝરને, બરાબર. તો એવું કહે છે કે આપણે કચરાને એવી રીતે જમીનમાં દાટવું જોઈએ કે પર્યાવરણનો ઓછામાં ઓછો બગાડ થઈ જાય. ઓકે, વી એન્સ્યોર એટલે શું કહેવાય, ખાતરી આપવી. વી એન્સ્યોર ધેટ ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ આર ફ્રી ઓફ ગાર્બેજ સો ધેટ birds, frogs and snakes can live in peace. પીસ એટલે શું થાય, શાંતિ. PEAC હોય તો શાંતિ કહેવાય, PIEC હોય તો ટુકડો કહેવાય. ઓકે, તો એવું કહે છે કે આપણે શું કરવું જોઈએ, તો જળાશયો અને જે આવા પાણીના જેટલા પણ વિસ્તારો છે એને કચરાથી શું કરવા જોઈએ, મુક્ત કરવા જોઈએ, જેથી પક્ષીઓ, દેડકાઓ અને સાપો જે છે એ શાંતિથી રહી શકે છે. ઓકે, શરૂઆતમાં પહેલાંમાં ટોપિકમાં એવું આવ્યું હતું કે ભાઈ આ બધા કારણોસર કચરો ફેંકે તો છે જ લોકો, પણ આ 3 કારણોસર પણ પર્યાવરણનું જે એટલે તળાવ જે છે એ પ્રદૂષિત થયું હતું. પણ અહીંયા પર્યાવરણની વાતની સાથે સાથે આ લોકોને થોડીક શાંતિ પણ જોઈએ, અને એ શાંતિ ત્યારે જ મળશે જ્યારે આપણે કચરો તળાવમાં ફેંકશો નહીં, તો એ લોકોના જીવન માટે પણ સારું રહેશે. ઓકે, ચલો ફરી પાછો આનો આન્સર તરફ ફટાફટ ધ્યાન આપી દઈએ. એવરીથિંગ ફ્રોમ એ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર, એટલે કે ડાયપરથી લઈને નાનામાં નાનો ડાયપરથી લઈને સ્લીપરો એટલે ચંપલો જે છે, વી ફાઇન્ડ એવરીથિંગ અવર લેક, આપણા સરોવરમાં તળાવમાં મળે છે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ બિકોઝ ઇટ ઇઝ વોટર, આ ઘણું નુકસાન પહોંચનારું, ખલેલ પહોંચાડનારું કે હાનિ પહોંચનારું છે. બિકોઝ ઇટ ઇઝ વોટર એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ, કારણ કે આ પાણી છે ને પાણી આપણા જીવનનો આધાર છે. ઓકે, હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડીઝ, તો શા માટે આપણે આ પર્યાવરણનું જે છે, જળાશયો જે છે એને આપણે કાળજી ન કરવી જોઈએ ને. તો વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ, આપણે પર્યાવરણનો ઓછામાં ઓછો બગાડ થાય એવી રીતે તમારે કચરો શું કરવું જોઈએ, જમીનમાં એવી રીતે દાટવો જોઈએ કે પર્યાવરણનો બહારનો જે બાહ્ય પર્યાવરણ છે, આઉટસાઇડ કીધું છે એટલે બાહ્ય પર્યાવરણ છે, એનો ઓછામાં ઓછો બગાડ થાય. ચલો, વી એન્શ્યોર ધેટ ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ એરિયા ફ્રી ફ્રોમ ગાર્બેજ, તો
સો ડેટ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક કેન લીવ ઇન પીસ. તો આપણે શું કરવું જોઈએ? જળાશયો જે છે એને કચરાથી મુક્ત રાખવા જોઈએ, તળાવ છે એને મુક્ત રાખવું જોઈએ, એટલે પક્ષીઓ, ત્યાર પછી દેડકાઓ અને જે સાપ છે એ પણ શાંતિથી રહી શકે. ઓકે, ચલો ત્યાર પછી હાઉ મેની ડેઝ, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ બાળકો આગળ વધીએ. હાઉ મેની ડેઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક. એટલે કે દાખલા તરીકે સરોવર મોટું હોય તો તમને આ સરોવર કે તળાવ સાફ કરતા કેટલો સમય થાય છે? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ. ઇક્વિપમેન્ટ એટલે કે સાધનો. તો સાધનો એટલે અહીંયા ટૂલ્સનો સિમિલિયર છે, બરાબર? તો ગેજેટ્સનો સિમિલિયર છે. ઓકે, તો ફોર ક્લિનિંગ એન્ડ સેફટી, તો તમે એમ કે સલામતી માટે અને સાફ સફાઈ માટે કોઈ ખાસ પ્રકારના સાધનોનો ઉપયોગ કંઈ કરો છો? ઓકે, એટલે સવાલ શું કર્યો છે કે તમને આ સરોવર સાફ કરતાં કેટલો દિવસ થાય છે, બરાબર? અને એટલે કે આવા વિશાળ સરોવર સાફ કરતાં કેટલો દિવસ થાય છે, અને તમે સાફ સફાઈ માટે અને સલામતી માટે કયા વિશિષ્ટ પ્રકારના સાધનોનો ઉપયોગ કરો છો? ઓકે, ચલો. ડિપેન્ડિંગ એટલે શું કહેવાય? આધાર રાખો. ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ. તો અમાઉન્ટ એટલે શું કહેવાય? સાઇઝ એટલે કદ કહેવાય, અને અમાઉન્ટ એટલે એમ તો રકમ કહીએ અમાઉન્ટને, પણ અહીંયા ઇંગ્લિશની અંદર અમાઉન્ટ એટલે પાઠની અંદર તમને જથ્થો કહેવાય છે. ઓકે, તો કચરાના કદ, સરોવરમાં જે કચરો હોય છે એના કદ અને એના જથ્થાના આધારે તે નક્કી થઈ શકે છે. ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days and 3 months ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેક. એટલે એવું કહે છે કે આ સરોવર સાફ કરતાં ઓછામાં ઓછો 5 દિવસનો સમય, એટલે કે દાખલા તરીકે કચરો એનામાં શું હોય? ઓછો હોય, તો 5 દિવસની અંદર એ ફિનિશ થઈ જાય છે. અને 3 months ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેક, અને કદાચ કચરો શું હોય છે? વધારે હોય છે, તો સાફ કરતાં 3 મહિના સુધીનો પણ સમય થઈ શકે છે. પરંતુ એ લોકોને જે કાર્ય હાથમાં લે છે એ કાર્ય એ લોકો પૂર્ણ કરે છે. વી હેવ અવર ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડ્સ. રેક્સ એટલે શું થાય? ટૂલ્સ એટલે સાધનો જ કહેવાય, બરાબર? ઇક્વિપમેન્ટનો સિમિલર થાય છે. તો વી હેવ અવર ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડ્સ. સામાન્ય તળાવ સાફ કરવાનો ત્યારે આ બે વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે. તો અમારા જે સાધનો છે, રેક્સ એટલે દાંતી અને સ્પેડ્સ એટલે પાવડો, બરાબર ને? કાદવ કીચડ સાફ કરવા માટે આ પાવડાનો ઉપયોગ થાય છે. જ્યારે જે રેક્સ છે એ બાળકો તમે કદાચ સાંભળ્યું હશે ખેતરોની અંદર. ઓકે, તો ખેતરોની અંદર જે નીંદણ દૂર કરવા માટેના જે સાધનો છે, તો એ સાધનોને દૂર કરવા માટે જે ખેતરની પાળે જે અનાજની સાથે બીજી જે વનસ્પતિઓ ઉગી નીકળે છે બિનજરૂરી, એને આપણે નીંદણ કહીએ છીએ. એવું તમે સાયન્સની અંદર અને નાના ધોરણથી આ બધી વસ્તુઓ અભ્યાસ કરતા આવ્યા છો. તો વી હેવ અવર ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડ. તો અમારા જે સાધનો છે એ રેક્સ એટલે દાંતી અને સ્પેડ્સ એટલે પાવડો કહેવામાં આવે છે. ફરી એક વખત ફટાફટ નાનો પેરેગ્રાફ છે, જોઈ લઈએ. ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ, એટલે કે કચરાના કદ, સરોવરમાં રહેલા કચરાના કદ અને તેના જથ્થાના આધારે તે નક્કી રહે છે. ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days and 3 months ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેક. એટલે એ સરોવરને સાફ કરતાં ઓછામાં ઓછા 5 દિવસ અને વધુમાં વધુ 3 મહિના જેટલો સમય પણ થઈ શકે છે. વી હેવ અવર ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડ. એટલે અમારા જે સાધનો છે એ દાંતી અને પાવડો છે. ઓકે, તો બાળકો આજે આપણે જે પ્રશ્નોની ચર્ચા કરી એની અંદર પ્રશ્ન કયા હતા કે આ આપણો પાર્ટ 3 છે. ઓકે, મેં પહેલાં બી કીધેલું હતું કે 4 સેક્શનમાં આપણે જે છે પાર્ટ જે ફિનિશ થશે. તો અહીંયા આજે 3 પ્રશ્નોની આપણે ચર્ચા કરી, જેમાં પહેલો પ્રશ્ન હતો એને નોકરી જે છોડી હતી તેમાં કોઈ પ્રકારનો ખચકાટ અનુભવ્યો હતો અને આનો છોડતા પહેલાં કયા પ્રકારના વિચાર એમણે કર્યા હતા. ઓકે, જેમાં આપણે ગૂગલની વાત કરી. ત્યાર પછી લોકો કચરો કયો રીતે ફેંકે છે અને
કચરો જે છે આ જળાશયોની અંદર સાફ કરવા માટે તમે કઈ રીતે પદ્ધતિથી સાફ કરો છો. ત્યાર પછી છેલ્લો પ્રશ્ન આજે એવો ચર્ચા કરી કે ભાઈ તમે આ તળાવ જ્યારે સાફ કરો છો ત્યારે એમાં કયા પ્રકારના સલામતીના સાધનો અને સફાઈના સાધનોનો ઉપયોગ કરો છો. બરાબર, એની આપણે ચર્ચા આજે જોઈએ. તો બાળકો આપણે હજુ પણ આપણે 3 યુનિટ આખા પૂરા થશે પછી જ હું યુનિટ 1 અને યુનિટ 2 અને યુનિટ 3 ત્રણના સિમિલર વોકેબ્યુલરી બધાની ચર્ચા કરીશું. ઓકે, હજુ 2 પીરિયડ આપણા આ લેક્ચરમાં જશે, 2 અથવા 3, કારણ કે આમાં શરૂઆત તો અત્યારે આપણે શું કરશું, શોર્ટ નોટ અને આની જ વાત કરીએ છીએ. ઓકે, એટલે અભ્યાસની બાબતોની આપણે ચર્ચા કરીએ તો બાળકો આપણો અભ્યાસક્રમ 1 to 6 યુનિટ, ઓકે, 3rd યુનિટ આપણું સ્ટાર્ટ છે. ત્યાર પછી ગ્રામર સેક્શનમાં પણ આપણે ઘણું બધું ફિનિશ કર્યું છે. તો આ રીતે જ્યારે આપણે મળીશું ત્યારે રિવિઝનની બાબતો પર ચર્ચા કરીશું. તો આજે આપણે જે લેક્ચર એટેન્ડ કર્યો તેની પર તમારે એકવાર જરૂર વાંચન કરી જવું. ઓકે.